નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની પૂર્વપટ્ટી વિસ્તારમાં ફરી એકવાર ભૂમાફિયાઓ સામે સ્થાનિકોમાં આક્રોશ। મંગલેશ્વર ગામે ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા હોય તેમ નર્મદા નદીમાંથી રેતી ઉલેચવા મુદ્દે સ્થાનિકોને ડૂબી જવાનો ભય। નર્મદા નદીમાં સાધન સામગ્રી ઉતારી રેતી ઉલાચતી હોવાના વિડીયો વાયરલ। નર્મદા નદીમાં પાળો બનાવતા લોકોમાં રોષ। જંબુસરના વેડજ ગામે 2 મકાનમાં ભયંકર આગ। એક મકાનમાં રોકડા સવા લાખ અને દાગીના સહિત ઘરવખરી બળીને ખાક। માત્ર એક હાથ હોવા છતાં સાયકલ યાત્રિકે 6 કિલોમીટરનું અંતર કાપી ભરૂચમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત। ઝઘડિયા રાજપાડી મુખ્ય બજારમાં ટ્રકની અડફેટે 11 વર્ષીય કિશોરનું મોત। વારંવાર અકસ્માતની ઘટનામાં લોકોના મોતથી સ્થાનિકો મેદાનમાં। મોડી રાત સુધી ભારે આક્રોશ। ભરૂચના મંગલેશ્વર ગામ ખાતે રાત દિવસ ધમધમતી રેતીની લીઝોથી ગામ લોકો હેરાન પરેશાન બન્યા છે। ગેરકાયદેસર ચાલતી લીઝોથી ગ્રામ પંચાયત પણ હેરાન થઈ ચૂકી છે અને અગાઉ પણ આ ગ્રામ પંચાયતે 9/4/2025ના રોજ લેખિતમાં ભરૂચની તમામ કચેરીઓને રજૂઆત કરી હતી, જે સર્વે નંબર 899 ઢોર ચારણ માટે ચાલી રહેલી લીઝ ધારકો કોણ છે અને તેઓને કેટલી જગ્યામાં લીઝો ફાળવવામાં આવી છે આ સત્વરે માહિતી પણ માંગવામાં આવી હતી, પરંતુ કોના આરસીવારથી હાલ તો લીઝો ચાલી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે। પરંતુ એક તરફ હાલમાં નર્મદાની લીલી પરિક્રમા ચાલી રહી છે, જેમાં રોજ હજારોની સંખ્યામાં લોકો નર્મદા પરિક્રમા કરવા ઉમટી પડતા હોય છે। આ મા નર્મદાની અહીં મંગલેશ્વર ગામે પણ લીઝ ધારકો ભૂમાફિયાઓ જાણે બેફામ બન્યા હોય તે મા નર્મદાનું ચીરહરણ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ ઊભા કરી રહ્યા છે। મા નર્મદાના વહાણને રોકી વિશાળ પાળો પણ બનાવી દીધો છે। નર્મદાની વચ્ચોવચ્ચ જાય તો સાદી રેતી ઉલેચી રહ્યા છે। આ પહેલાં પણ સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી અંદર ઊંડાણ કરવાના કારણે લોકોના ડૂબી જવાના મોત પણ થઈ શકે તેવો ભય ઊભો થયો છે। જોકે સુકલત્રીતમાં પણ સંખ્યાબંધ લોકો આવા રેતી માફિયાઓના કારણે ડૂબી જવાના કારણે ભોગ પણ બન્યા હોવાની ઘટના બની ચૂકી છે। ત્યારે મંગલેશ્વર ગામે સમગ્ર અહેવાલ બાદ ભરૂચ ખાણ ખનીજ વિભાગ કેટલું જાગૃત થાય છે તે જોઈ રહ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે અને દિવસે વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાની જનતામાં ભારે રોષ ફેલાયો છે। આ અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ બની રહ્યા છે, જેમાં મોંઘી માનવ જિંદગીઓ પણ નોંધવાતી હોય। તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોય। તાલુકામાં તમામ માર્ગોને અકસ્માત ઝોન ગણીએ તો પણ ખોટું નહીં લખાય તેમ અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય છે। તેમ આજે તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે મુખ્ય બજારમાં ભાલોદ તરફના માર્ગ પર એક રેતી ભરેલ હાઈવા ટ્રકે એક 11 વર્ષીય બાળક ક્રિશ કુમાર ઉર્ફે કાના પરમારને અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। રાજપારડી પોલીસમાંથી મળતી માહિતી મુજબ રાજપારડીના ધોરણ 5માં અભ્યાસ કરતા ક્રિશ કુમાર કાના પરમાર નામના કિશોરનું આ અકસ્માતમાં મોત થયું હતું। અકસ્માત બાદ રાજપારડીના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। છાસવારે અકસ્માતો સર્જાતા વાહનો પર કડકાઈ કરવા માટેની પણ માંગ કરી છે। આ બનાવને લઈ પોલીસ કાફલો પર ઘટના સ્થળે પહોંચી આવ્યો તો પોલીસે અકસ્માતમાં મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાહન ચાલક સામે કાર્યવાહી કરવાની કામગીરી કરી હતી। એક હતું સાહસ યાત્રા સાયકલ સવારીની ફિટનેસ જાળવવા ગ્રીન ઇન્ડિયાનો સંદેશો દેશમાં ફેલાવવાના ધ્યેય સાથે માત્ર એક જ હાથ હોવા છતાં તમીમ અંસારી ઉંમર વર્ષ 38 નામના સાયકલવીરે બેંગ્લોરથી 6 એપ્રિલે એકલ પંડલે સાયકલ યાત્રા શરૂ કરી હતી। ભરૂચમાં આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તમિલનાડુના થુથુકોડી ગામના રહેવાસી તમીમ અંસારીએ ફક્ત 18 વર્ષની ઉંમરે જ મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો, પણ હૈયામાં હામ નહોતી ગુમાવી, જેના કારણે આ સાયકલ યાત્રામાં તમીમ અંસારી 35 દિવસમાં જ 6000 કિલોમીટર જેટલું અંતર કાપી ભારતભરમાં ફરી લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ તથા ગ્રીન ઇન્ડિયાનો સંદેશો આપી રહ્યા છે। જેઓ ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરાયું હતું। વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે WBVF શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત 2025 પરીક્ષાના
મેરિટ યાદીમાં આવનારા ભરૂચ જિલ્લાના ધોરણ 5ના લગભગ 6 બ્લોકના 108 ગામોની 156 શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત તિલાવંતે કુરાનથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં WBVFના તમામ હોદ્દેદારો, સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે અધિકારીગણ તેમજ જંબુસર અને આમોદના TPO પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં BRC કોઓર્ડિનેટરના તેજસભાઈ પટેલ તથા સામાજિક કાર્યકર્તાઓ અને તાલુકા સંયોજકો, ગ્રામજનો તથા ગામના સંયોજકો અને આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરતા પરપ્રાંતીય મજૂરોનું પોલીસ વેરિફિકેશન ન કરાવવા બદલ 8 ભઠ્ઠા માલિકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ SOGના PI અને તેમની ટીમે ATS ચાર્ટર મુજબ પરપ્રાંતીય મજૂરોનું સઘન ચેકિંગ હાથ ધરવું જોઈતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભઠ્ઠાના માલિકોએ બહારના રાજ્યોમાં મજૂરોને કામે રાખ્યા હતા, પરંતુ તેમની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ પાસે વેરીફાઈ કરાવી ન હતી. આ ગુના ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 2023 મુજબ 223B હેઠળ નોંધવામાં આવ્યો હતો. જે ભઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં શ્રી ગણેશ બ્રિક્સ, કિશન બ્રિક્સ, હીરા બ્રિક્સ, DK બ્રિક્સ, શક્તિ બ્રિક્સ સર્વે નંબર 786, ટાટા બ્રિક્સ અને પીહુ બ્રિક્સનો સમાવેશ થાય છે. આ તમામ ભઠ્ઠા દાભા ગામની સીમમાં આવેલા છે. આ કાર્યવાહીને પગલે પોલીસે વેરિફિકેશન વગર રહેતા લોકો સામે કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો હતો. 17 એપ્રિલ 2025 ગુરુવારના રોજ ભરૂચ પારસીવાડ ખાતે આવેલ એકતા વિદ્યાલયના ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વરની 138 વર્ષ જૂની JNPT લાઇબ્રેરીના ટ્રસ્ટી ચેતનભાઈ શાહ અને ગુજરાત પુસ્તકાલય મંડળના ડિરેક્ટર દક્ષાબેન શાહ ઉપસ્થિત રહી વિદાય રહેલા વિદ્યાર્થીઓને એક પુસ્તક ભેટ આપી વેકેશનમાં વાંચન કરી તે પુસ્તક વિશે અભિપ્રાય લખી મોકલવા અનુરોધ કર્યો હતો. સૌથી સારા 3 અભિપ્રાયને સુંદર ભેટ આપવાની જાહેરાત પણ કરી હતી. સાથે પુસ્તક વાંચનના ફાયદા વિશે પણ સમજ આપી હતી. ભરૂચની શિક્ષણ ઉત્થાન અર્થે કામ કરતી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવડાવવા જેવા સેવારૂપી કાર્યના સંચાર અર્થે માટીના કુંડાનું પણ બાળકોને વિતરણ કરાયું હતું. આ પ્રસંગે એકતા એજ્યુકેશન ટ્રસ્ટના જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સલીમભાઈ અમદાવાદી તથા ઇલિયાસભાઈ ઘીવાલા સાથે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ મામલાની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા પણ વિદ્રોહપારક વિરોધ પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભરૂચ શહેરના હનુમાનજી મંદિર, પટેલ સુપરમાર્કેટ ખાતે પણ યોજાયો હતો. ખાસ નોંધનીય છે કે આ કાર્યક્રમ કોંગ્રેસ ઓફિસ સામે પણ યોજવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ તંત્રે પુતળા દહન કરતાં જ પહેલા કાર્યકરો પાસેથી પુતળું કબજે કરી લીધું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી અને ભ્રષ્ટાચાર વિરોધી સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ કેસ અને વિરોધમાં પ્રત્યાઘાતને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ આપેલી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે 2027માં ભાજપની વીડા ભરાઈ રહી છે. એનું આ સાફ સંકેત છે. એમને ખબર જ છે કે જનતાનો વિશ્વાસ હવે ચૂકાઈ ગયો છે, તેથી આ પ્રકારની નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યા છે. પણ કોંગ્રેસના કાર્યકરોએ આવી કૃત્યોથી કોઈ ફરક પડવાનો નથી તેમ પણ તેઓએ કહ્યું હતું. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બોર્ડની રચના 13 વર્ષ બાદ આજે જાડેશ્વરની 18C સ્કીમમાં સૂચિત મુદ્દા માટે બીજી ઓનર્સ મિટિંગ મળી હતી. આ અગાઉ જાડેશ્વરની 18A અને 18B આ 2 સ્કીમની ઓનર્સ મિટિંગ આથી 1.5 વર્ષ પહેલાં જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે યોજાઈ હતી. ત્યારબાદ આજે 18Cની ઓનર્સ મિટિંગ જાડેશ્વર પાટીદાર પંચની વાડી ખાતે યોજાઈ હતી. જાડેશ્વરની 3 TP સ્કીમ આવવાથી લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા સાથે પહોળા રસ્તા, ડ્રેનેજ લાઇન, પીવાનું પાણી, બગીચા, શાળા, હોસ્પિટલો મળી શકશે. પરંતુ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી કે જે બીજા કોઈ મુખ્ય અધિકારીઓની ગેરહાજરીમાં જ ઓનર્સ મિટિંગ યોજાઈ હોય તેવો આક્ષેપ થયો છે. જોકે
કે 40% કપાતને લઈ જ ખેડૂતો અને જમીન માલિકોના આંતરિક કચવાટ જોવા મળ્યો હતો. હવે કેટલા વાંધા સૂચનો આવે છે અને આગળ તેનો વિરોધ થાય છે કે નહીં તે તો આગામી સમયમાં જ જોવા મળશે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર સુપ્રત કરાવ્યું છે. ભાડભૂત બેરેટ ડાબા કાંઠા પર સુરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના વિરોધ કરવામાં આવ્યો છે, જેને ખેડૂતોએ જાહેરનામાના વાંધાઓના આ દિન સુધી જવાબ આપેલ નથી. કબજા ફેર ક્ષેત્રફળની પણ ત્રુટીઓ આ દિન સુધી જમીન દફતરના રેકોર્ડ પર સુધારેલ નથી. 19/1નું પણ જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈ અનુસાર રદ કરવું. જાહેરનામું રદ કરવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ છે, જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કરેલ છે. તેમજ બોરભાઠાનો એવોર્ડ વર્ષ 2010-11ની પણ જંત્રી પ્રમાણે જ કરી ખેડૂતો સાથે અન્યાય કરી જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારે ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈઓને સરેઆમ ઉલ્લંઘન કર્યો હોવાનો આક્ષેપ કરી આવેદનપત્ર પાઠવ્યું છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે 2 મકાનોમાં આગ લાગી હતી. આગમાં 1,25,000 રોકડા, સોના ચાંદીના દાગીના, કપડાં અને વાસણ સહિત ઘર વખરી બળીને ખાક થઈ ગઈ છે. વેડજ ગામે આવેલ કાંજી મામા વિસ્તારમાં બની ઘટના હતી. પુષ્પાબેન રમેશભાઈ જાદવ તેમજ ભરતભાઈ રાયસંગભાઈ નામના વ્યક્તિના મકાનોમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. નજીકમાં આવેલા પીજીપી ગ્લાસ કંપની તેમજ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. સમગ્ર ઘટનામાં વેડજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાની જાણ થતાં જ સમગ્ર તંત્ર પણ દોડતું થયું હતું. શું નામ છે તમારું? જાદવ પુષ્પા રમેશ. એવું શું થયું હતું? ચાર લેવા જતી દરવાજો બંધ કર્યો. કેવા આવતા કે તમારા ઘરમાં આગ લાગી, ત્યારે આવી ત્યારે જોયું. શું શું નુકસાન થયું તમારા મકાનમાં? બધું જ હોય, કશું રૂપિયા નહીં. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની પૂર્વપટ્ટી વિસ્તારમાં ફરી એકવાર ભૂમાફિયાઓ સામે સ્થાનિકોનો આક્રોશ. મંગલેશ્વર ગામે ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા હોય તેમ નર્મદા નદીમાંથી રેતી ઉલેચવા મુદ્દે સ્થાનિકોને ડૂબી જવાનો ભય. નર્મદા નદીમાં સાધન સામગ્રી ઉતારી રેતી ઉલાળતી હોવાના વિડીયો વાયરલ. નર્મદા નદીમાં પાળો બનાવતા લોકોમાં રોષ. જંબુસરના વેડજ ગામે 2 મકાનમાં ભયંકર આગ. એક મકાનમાં રોકડા, સવા લાખ અને દાગીના સહિત ઘર વખરી બળીને ખાક. માત્ર એક હાથ હોવા છતાં સાયકલ યાત્રિકે 6 કિલોમીટરનું અંતર કાપી ભરૂચમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત. ઝઘડિયા રાજપાડી મુખ્ય બજારમાં ટ્રકની અડફેટે 11 વર્ષીય કિશોરનું મોત. વારંવાર અકસ્માતની ઘટનામાં લોકોના મોતથી સ્થાનિકો મેદાનમાં. મોડી રાત સુધી ભારે આક્રોશ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.